હેલો સ્ટુડન્ટ, લાસ્ટ લેક્ચરની અંદર આપણે વાત થઈ હતી સ્નાયુના પ્રકારો. સાથે આપણે વાત થઈ હતી કંકાલ સ્નાયુ, સરળ સ્નાયુ અને હદ સ્નાયુ. યસ, સાથે આપણે વાત થઈ હતી સ્નાયુના કેટલાક ગુણધર્મ હતા. કયા કયા છે સ્નાયુના ગુણધર્મ? તો બે ગુણધર્મની આપણે વાત કરી હતી, બાકીના પણ સ્નાયુના ગુણધર્મ છે. લાઈક સ્નાયુ ઉત્તેજના પામે છે, સ્નાયુ સંકોચનશીલતા ધરાવે છે, સ્નાયુ વિસ્તૃતતા ધરાવે છે અને સ્નાયુ સ્થિતિસ્થાપકતા ધરાવે છે. આજે આપણે ટોપિક લેવાનો છે એ છે કંકાલ સ્નાયુની રચના. સમજો, આપણો આજનો ટોપિક કયો છે? કંકાલ સ્નાયુની રચના. તો આપણે બધા ભણી ગયા છીએ ઓલરેડી કંકાલ સ્નાયુની રચના. એઝ ઇટ ઇઝ રચના છે એ. કંકાલ સ્નાયુની રચનામાં બીજો કોઈ ચેન્જીસ કરેલો નથી. જે આપણે ભણેલા છીએ બોર્ડમાં એ જ આવશે, પણ અહીંયા આપણે એની સિરીઝ ધ્યાનમાં રાખવાની છે. ચલો સમજો મિત્રો, અહીંયા તમને કંકાલ સ્નાયુની ફિગર આપેલી છે કે એક્ઝેક્ટલી સ્નાયુ શું હશે. તો સ્નાયુ શું હશે? ઘણા બધા સ્નાયુ જૂથ હશે. આ બધા સ્નાયુ જૂથ છે. એટલે કે પહેલા તમારી પાસે આવશે સ્નાયુ જૂથ, જેને આપણે મસલ બંડલ કહેવાય. ઘણા બધા સ્નાયુ જૂથ હશે, અથવા એને બીજું નામ આપ્યું છે ફેસિકલ્સ, જેને આપણે ફેશિયા પણ કહીએ છીએ. એટલે કે આ ફેસિકલ્સ છે, જુઓ રાઈટ, આટલો ભાગ છે, આ બધા જૂથ છે, એમાં આ ફેસિકલ્સ છે. ઓકે, હવે એ ભાગને છૂટું કરીએ તો આમાંથી આટલા ભાગને અલગ કરીએ. આ ભાગ ફેશિયા છે, ફેશિયાને અલગ કર્યો તો એમાં શું નીકળશે? એમાંથી નીકળશે સ્નાયુ તંતુ. આ છે આપણી પાસે સ્નાયુ તંતુના સ્નાયુ તંતુને અલગ કરેલા છે. સમજો, તો સ્નાયુ જૂથ ઘણા બધા સ્નાયુ જૂથ શું કરાવશે? સ્નાયુ જૂથ ઘણા બધા સ્નાયુ તંતુ ધરાવે. તો આવા ઘણા બધા સ્નાયુ તંતુ છે. જો આ બધા સ્નાયુ તંતુ છે, આ કોણ ધરાવે છે? આ એકલું સ્નાયુ જૂથ. અને આ સ્નાયુ તંતુની ફરતે એક પટલ હોય છે. એટલે કે દરેક સ્નાયુ તંતુની ફરતે મેમ્બ્રેન અથવા પટલ હોય. અને આ જે પટલ છે એ પટલને આપણે શું કહીએ છીએ? સાર્કોલેમ્મા. શું કહેવાશે? સાર્કોલેમ્મા. જો તમે ધ્યાનથી જોતા હશો તો અહીંયા આપેલું છે તમને. અને આ જે સાર્કોલેમ્મા છે, રાઈટ, એ કોની ફરતે? તો કે એની ફરતે સ્નાયુ કોષરસ હશે, જેને આપણે અહીંયા કહેશું સાર્કોપ્લાઝમ. એટલે કે તેની ફરતે શું હશે? સાર્કોપ્લાઝમ આવેલું હોય. અને આ સ્નાયુ તંતુ એ ઘણા બધા ન્યુક્લિયસ એટલે કે કોષ કેન્દ્ર ધરાવે. અને ઘણા બધા કોષ કેન્દ્ર ધરાવતી જે અવસ્થા છે એને આપણે કહેશું સિન્સિટિયમ. બહુકોષ કેન્દ્રીય અવસ્થા શબ્દ ટર્મિનોલોજી ધ્યાનમાં રાખવી કે સિન્સિટિયમ કોને કહેવાશે? જ્યાં ઘણા બધા કોષ કેન્દ્ર દેખાય એ અવસ્થાને. લાઈક સમજો, હું તમને બતાવીશ અહીંયા. જો આ એક મસલ્સ છે, મસલ્સમાંથી એની અંદર ઘણા બધા સ્નાયુતંતુ જૂથ છે. એમાંથી એક ફાઈબર, એક તંતુને અલગ કર્યો છે. એ તંતુને અહીંયા ઝૂમ કરીને
બતાવેલું છે. તો જ્યારે આમાં જુઓ તો હોય છે એની પાસે એક જ કોષ કેન્દ્ર, પણ દેખાય ત્યારે ઘણા બધા દેખાય એટલે એને બહુકોષ કેન્દ્રી કીધેલા છે. તો આટલું આપણી પાસે રચના હતી શેની? તો કે કંકાલ સ્નાયુની. પણ હવે આપણે જોવાનું છે કે એની અંદર એ બિંબ કઈ રીતે છે, આઈ બિંબ કઈ રીતે છે, ઝેડ બિંબ કઈ રીતે છે, તો આપણે એની વાત કરવાની છે. ચલો, એક બાજુ આપણે આ ફિગરમાં જોઈએ અને એક બાજુ આપણે ડ્રો પણ કરવાનું સાથે. સમજો આપણે ઓલરેડી આ ડ્રો કરી લીધું છે. ક્યારે? જ્યારે આપણે ચેપ્ટર નંબર 7 ભણતા હતા ત્યારે. ઓકે, આ મસલ્સ ફાઈબર છે. મસલ્સ ફાઈબર, એની ફરતે આ પટલ, એને આપણે સાર્કોલેમા કહીએ છીએ. એની અંદર સ્નાયુ તંતુ માઇક્રોફાઇબર, સૂક્ષ્મ સ્નાયુ તંતુકો, અને આ સ્નાયુ તંતુકને મોટા કર્યા છે. તો આ જ્યારે સ્નાયુ તંતુકને મોટા કરે છે આ ભાગ, ત્યારે એ બીમ, આઈ બીમ, ઝેડ બીમ, એક્ટિન, માયોસિન, જો કે આપણે જ્યારે સ્નાયુ તંતુકની રચના લેવાના ત્યારે આપણે એની વાત કરવાના છીએ. માનો કે આ ઝેડ બીમ છે. હવે અહીંયા બે લાઈન હશે, એક એક્ટિન અને એક માયોસિન. માનો કે જે જાડો પોઈન્ટ છે એ માયોસિન છે. સોરી, આમાંનું ઝેડ રેખા છે, આ એક્ટિન તંતુકો છે. હવે જો એક્ટિન તંતુકની વાત કરીએ ને તો આ એક્ટિન તંતુકો પહેલા આ રીતે હોય, જેને જી એક્ટિન કહેવાય. શું કહેવાય? જી એક્ટિન. પણ જ્યારે એ બધા એકબીજા સાથે આ રીતે જોડાય ને એટલે બનાવી નાખે એફ એક્ટિન. એફ એટલે ફિલામેન્ટ. તો આ બધા ફિલામેન્ટલ એક્ટિંગ જ છે, ધ્યાન રાખવાના છે. અહીંયા ખાલી આપણે એકમાં દર્શે, આ બધા ફિલામેન્ટ એક્ટિંગ છે. આપણે સ્નાયુ સંકોચનની ક્રિયાવિધિ લેશું ત્યારે આપણે વાત કરીશું. અને આ બધાની વચ્ચે અહીંયા શું હશે? માયોસિન હશે. અને માયોસિન કેવા હશે? તો એ જાડા હશે. ઓકે, ચલો. આ રીતે રચના હશે અને આ વચ્ચેનો ભાગ છે ત્યાં શું હશે? વચ્ચેના ભાગમાં હશે ફરીથી માયોસિન. તો અહીંયા પૂછાય એ બીમ કોને કહેવાય, આઈ બીમ કોને કહેવાય, ઝેડ બીમ કોને કહેવાય? તો આ બંને ઝેડ છે. અહીંયા ધ્યાન રાખજો, આઈ બીમમાં કોનો સમાવેશ થાય? તો આઈ બીમમાં સમાવેશ થાય અર્ધ, એટલે કે આ માયોસિન વાળો ભાગ થીક અને બે અર્ધ આઈ બીમ, એટલે કે આ બાજુ બે અર્ધ એક્ટિંગ અને એક માયોસિન. આટલાનો સમાવેશ થાય છે એની અંદર, આઈ બીમની અંદર. આટલો જે ભાગ છે, જે ઘાટો ભાગ, એ બીમ તરીકે ઓળખાય. જો અહીંયા લઈએ આપણે, જો કે આપણે આ ફિગરમાં અહીંયા આપેલું છે, આટલો આઈ બેન્ડ છે. પાછો આ અહીંથી આટલું ડાર્ક છે એટલે એ થઈ ગયું એ બેન્ડ. પાછું અહીંથી આટલું આઈ બેન્ડ. તો આપણે જો લઈએ તો અહીંયા આ જ થાય, આટલું આઈ, આટલું આઈ, પાછું આટલું આખું થઈ ગયું એ. વચ્ચે આ જે ઝોન છે ખાલી એને એચ કહેવાય, જ્યાં ડોટ કરેલા છે એને એમ કહીએ છીએ. અને આ બધા નામ છે, ધ્યાન રાખજો. આ કોના આધારે છે? માઇક્રોસ્કોપમાં દેખાય
આ બે યાદ રાખજો, એક એ છે એટલે કે એન આઇસોટ્રોપિક, એન આઇસોટ્રોપિક, અને આઈ એટલે આઇસોટ્રોપિક. ક્વેશ્ચન આવે તો ધ્યાનમાં રાખવાનું છે. આઈ એટલે આઇસોટ્રોપિક અને એ એટલે એન આઇસોટ્રોપિક. પછી અહીંયા ક્વેશ્ચન થાય કે આ એચ રેખા, જો અહીં ધ્યાન રાખજો, બે ઝેડ રેખા વચ્ચેનું અંતર, માનો કે હું આને ઝેડ રેખા ગણું છું અને આ ઝેડ રેખા છે, તો બે ઝેડ રેખા વચ્ચેના અંતરને આપણે શું કહેશું? તો બે ઝેડ રેખા વચ્ચેના અંતરને સ્નાયુ તંતુક ખંડ કહેવાય. શું કહેવાય? સ્નાયુ તંતુક ખંડ. અને ઝેડ રેખાનું બીજું નામ છે ક્રાઉઝ કલા. આ યાદ રાખવાનું છે. ઝેડ રેખાનું બીજું નામ શું છે? ક્રાઉઝ કલા. તો આટલું તમને આ રચના હતી. શેની રચના હતી? આ રચના હતી કઈ રીતે કંકાલ સ્નાયુ દેખાય છે. આ રીતે રેખિતમાં દેખાય છે. અને આ ઝેડ, એચ, એમ આ જસ્ટ જાણ ખાતર તમારે લખવું હોય તો લખી શકાય, બાકી એક્ઝામમાં ક્યારેય ઇન જનરલ પૂછાણું નથી કે એચ ઝોન એટલે હેન્સેન, હેન્સેન ઝોન એટલે એનું નામ આપ્યું છે એચ ઝોન. એ જ રીતે એમ લાઈન, તો એમ લાઈન છે જેને મિત્તલ સ્ક્વિબે કહેવાય. મિત્તલ SCHIEB, મિત્તલ સ્ક્વિબે. ઝ્વિસેનનો મતલબ થાય ઝેડ, ઝેડ લાઈન. ઝેડ લાઈન એટલે ઝ્વિસેન સ્ક્વિબે, JWSICHEA, જીસેન અને સ્કિબે SCHIEBE. આ બધા ડિફરન્ટ નામ આપેલા છે, રાઈટ. તો બધા સાયન્ટિસ્ટના એના કઈ રીતે પરાવર્તન થાય છે, કોના જેવો આકાર છે એના ઉપર છે. બિટવીન છે, ઝ્વિસેનો મતલબ થાય બિટવીન, વચ્ચે, અને સ્ક્વેનો મતલબ થાય ડિસ્ક, વચ્ચે આવેલું છે એટલે એને ઝ્વિસેન સ્ક્વિબે કીધેલું છે. તો આટલું બેઝિક હતું આપણી પાસે, જેને શું કહેતા આપણે? કંકાલ સ્નાયુની રચના, કે કંકાલ સ્નાયુ કઈ રીતે છે ને શેનો બનેલો હોય છે. તો આઈ થિંક સો બધા જ વિદ્યાર્થીઓને ખ્યાલ આવી ગયો હશે. હવે આપણે વાત કરવાની છે કે આ જે કંકાલ સ્નાયુ છે એ કઈ રીતે સંકોચન થાય છે. અને સંકોચન થવા માટે આપણે પહેલાં શું ભણવું પડે? તો કે આપણે ટોપિક ભણવું પડે સંકોચનશીલ પ્રોટીનની રચના. કયો ટોપિક ભણવો પડે? સંકોચનશીલ પ્રોટીનની રચના. અહીંયા જોઈએ પહેલાં. તો આપણો ટોપિક છે નેક્સ્ટ સંકોચનશીલ પ્રોટીનની રચના. અથવા આપણે જો એને ઇંગ્લિશમાં કેવું હોય તો શું કહેવું પડે? સ્ટ્રક્ચર ઓફ કોન્ટ્રેક્ટાઇલ પ્રોટીન. હવે જો આપણે અહીંયા છે ને, મેં તમને વધારે ડિટેલમાં નથી કીધું, પણ આ જે લાઈન છે ને એ છૂટી નથી હોતી, એમને હાવ ફ્રી નથી હોતી. આની સાથે એક લાઈન કનેક્ટેડ હોય છે જેને આપણે ટિટિન ફાઈબર કહીએ છીએ. શું કહીએ છીએ? ટિટિન ફાઈબર, જે આની સાથે કનેક્ટેડ હોય છે. તો ટિટિન ફાઈબર કહેવાય. પણ એ બહુ ડિટેલમાં ખાલી થોડુંક યાદ રાખવું, વધારે એટલું જવાની જરૂર નથી. ઓકે, આપણે ઇમ્પોર્ટન્ટ થિંગ છે કે સંકોચનશીલ પ્રોટીનની સ્ટ્રક્ચર કેવું હોય છે, કયા કયા પ્રોટીનનો એમાં સમાવેશ થાય છે, સમજજો. તો કોન્ટ્રાક્ટાઇલ પ્રોટીનની અંદર જે થીક છે, જે થીક ફિલામેન્ટ છે, એટલે કે થીક તંતુ, થીક તંતુ જે છે એ છે માયોસિન. પાતળા તંતુ થિન ફિલામેન્ટ, થિક ફિલામેન્ટ. માયોસિન છે.
પાતળા તંતુમાં 3 આવે, એક્ટિન, ટ્રોપોમાયોસિન અને ટ્રોપોનિન. ઓકે, આ 4 પ્રોટીન જે છે એ 4 પ્રોટીનનો સમાવેશ શેમાં થાય? તો કોન્ટ્રેક્ટાઇલ પ્રોટીન તરીકે ઓળખાય. અને આ પ્રોટીન કઈ રીતે વર્ક કરે છે એ આપણે સમજવાનું છે. તો પહેલા આપણે લઈએ છીએ થિક ફિલામેન્ટ. તો થિક ફિલામેન્ટ કયો છે આપણી પાસે? તો થિક ફિલામેન્ટ છે આપણી પાસે માયોસિન. નોટ ડાઉન કરતા જશો. માયોસિન ટોટલ જે મસલ્સ છે, ટોટલ મસલ્સ, એ મસલ્સના 55% માયોસિન છે. એટલે કે બોડી વેઇટના 40 થી 50% શું છે? મસલ, સ્નાયુ. અને જેટલા સ્નાયુ છે એના 55% માયોસિન છે. હવે આ માયોસિન શેનો બનેલો છે? તો અહીંયા આપણને માયોસિનની ફિગર આપેલી છે કે આ માયોસિન છે. એમાં જુઓ તો એમાં હેડ છે, ક્રોસ આર્મ છે અને આ રીતની ભાગ છે. પણ એક્ઝેક્ટલી અહીંયા ખાસ ધ્યાન રાખજો, ઇન્ફોર્મેશન જે આપણી બુકમાં નથી આપેલી કે માયોસિન, ક્વેશ્ચન પૂછાય કે માયોસિનનો અણુ કેટલી પોલીપેપ્ટાઇડ શૃંખલાનું બનેલું છે? માયોસિનનો અણુ 6 પોલીપેપ્ટાઇડ શૃંખલાનો બનેલો છે, જેમાં 2 આઈડેન્ટિકલ એટલે કેવી? સમાન, સરખી, ભારે શૃંખલા અથવા ભારે ચેઇન હોય છે, જેને આપણે હેવી ચેઇન કહીએ અથવા ભારે શૃંખલા. અને 4 કહી શકાય લાઇટ ચેઇન, એટલે કે સામાન્ય રીતે હળવી હોય છે. ઓકે, 2 ભારે ચેન એકબીજા સાથે શું થાય? આ રીતે કુંતલાકારે ગોઠવાઈ જાય. એટલે કે 2 ભારે ચેન એકબીજા સાથે કુંતલાકારે ગોઠવાય છે. હવે અહીંયા ધ્યાન રાખજો, આપણને માયોસિનની ફિગર આપી છે. તો અહીંયા એક ઉત્સેચક હોય. ક્વેશ્ચન પૂછાય કયો ઉત્સેચક? તો કે ટ્રિપ્સિન. ટ્રિપ્સિન શું કરે? આને તોડ નાખે. એટલે આ ભાગ બની ગયો HMM, આ ભાગ છે LMM, લાઇટ મેરોમાયોસિન. અહીંયા ખાસ ધ્યાન રાખજો, એનર્જીની જરૂર પડે છે તો લાઇટ મેરોમાયોસિન પાસે કોઈ પણ પ્રકારની એટીપીએઝની એક્ટિવિટી થતી નથી. તો આ ખાસ ધ્યાન રાખવાનું છે, આમાં કોઈ એટીપીની એક્ટિવિટી થતી નથી. તેથી લો મેરોમાયોસિન એ એક્ટિન સાથે જોડાતા નથી. તો આ એક્ટિન સાથે નથી જોડાતા. તો હેવી મેરોમાયોસિન HMM માં શું થશે? HMM હેવી મેરોમાયોસિન કે તે 2 ગ્લોબ્યુલર, ખાસ ધ્યાન રાખજો, ગ્લોબ્યુલર એટલે ગોળાકાર, સબ ફ્રેગમેન્ટ ધરાવે છે, એટલે કે નાના ટુકડા ધરાવે છે. અને દરેક પાસે એટીપી બાઇન્ડિંગ સાઇટ અને એક્ટિન બાઇન્ડિંગ સાઇટ પણ
જોવા મળે છે. તમે જોશો આ ફિગરમાં તો આ જે ભાગ છે ત્યાં એક્ટિન બાઇન્ડિંગ સાઇટે હોય અને એટીપી બાઇન્ડિંગ સાઇટે હોય. કઈ રીતે ખબર પડે? તો સિમ્પલ છે. આ ફિગરમાં જો જુઓ તો અહીંયા એટીપી બાઇન્ડિંગ સાઇટ આપેલી છે આપણને. આ સંકોચનની ફિગર છે થિયરી. તો અહીંયા ખ્યાલ આવે કે આ જગ્યાએ એટીપી અથવા તો એટીપીએઝ એન્ઝાઇમ આવેલો હોય છે, એટલે કે એટીપી બાઇન્ડિંગ સાઇટ હોય છે. ત્યાર પછી લઈએ થિન માઇક્રોફિલામેન્ટ અથવા થિન માયોફિલામેન્ટ. થિન એટલે પાતળા, તો પાતળા માયોફિલામેન્ટ કેટલા આપણી પાસે? તો થિન માયોફિલામેન્ટ 3. નંબર 2 લઈએ. પહેલું આપણી પાસે હતું થિક ફિલામેન્ટ, તો થિન ફિલામેન્ટ. કેટલા છે થિન ફિલામેન્ટ? તો કે 3 જુદા જુદા પ્રોટીનના બનેલા છે. અચ્છા, 3 જુદા જુદા પ્રોટીન કયા કયા? તો કે એક્ટિન, ટ્રોપોમાયોસિન અને ટ્રોપોનિન. સમજો, એક્ટિન કેવો પ્રોટીન છે? એક્ટિન એ ગ્લોબ્યુલર પ્રોટીન છે. કેવું છે? ગ્લોબ્યુલર પ્રોટીન છે, એટલે એને જી એક્ટિન કહેવાય. પણ આ જ ગ્લોબ્યુલર પ્રોટીન જે છૂટા છૂટા છે, માનો કે આ ગ્લોબ્યુલર પ્રોટીન છે, આ રીતે છૂટા છૂટા છે, તો એને જી એક્ટિન કહેવાય. પણ આ જ ગ્લોબ્યુલર પ્રોટીન જો એકબીજા સાથે જોડાઈને જો તંતુ બનાવે તો તેને એફ એક્ટિન કહેવાય. એફ સ્ટેન્ડ ફોર ફિલામેન્ટ. ઓકે, ટ્રોપોમાયોસિન શું છે? તો અહીંયા ક્વેશ્ચન પૂછાય કે તમને ક્વેશ્ચન પૂછાય કે જો મોનોમર હોય એટલે કે એક જ અણુ હોય તો જી એક્ટિન, અને જો પોલિમર હોય તો એને એફ એક્ટિન કહેશું. ત્યાર પછી લઈએ નંબર 2. તો નંબર 2 છે આપણી પાસે ટ્રોપોમાયોસિન. હવે આ રીતે છે, માનો કે આ એફ એક્ટિન છે, તો આ એફ એક્ટિન ઉપર ટ્રોપોમાયોસિન બેવડી કુંતલાકાર શૃંખલાના રીતે વીંટળાયેલી હોય. એટલે કે બેવડી શૃંખલામય આલ્ફા હેલિકલ રોડ અથવા તો તંતુ બનાવે છે, અને આ તંતુ એફ એક્ટિન સાથે જોડાયેલ હોય છે. અને લાસ્ટ છે ત્રીજું, એ છે ટ્રોપોનિન. હવે ટ્રોપોનિન શું છે? તો કે એના 3 ભાગ આપ્યા છે: ટીપીટી, ટીપીઆઈ અને ટીપીસી. કઈ રીતે સમજો? માનો કે આ એક્ટિન પ્રોટીન છે, તો આ એક્ટિન પ્રોટીન ઉપર કોણ વીંટળાયેલું છે? ટ્રોપોમાયોસિન. અને ટ્રોપોમાયોસિનમાં અમુક અંતરે આ રીતની સાઇટ આવેલી છે, અને જેને આપણે બાઇન્ડિંગ સાઇટ કહીએ છીએ, જે ટ્રોપોનિન અને ટ્રોપોમાયોસિનમાં હોય. તો ટીપીટી શું છે? ટીપીટી ટ્રોપોમાયોસિન માટે છે. ટીપીઆઈ ઇન્હિબિટ્સ એફ એક્ટિન, એટલે કે એફ એક્ટિનની ક્રિયાને ઇન્હિબિટ કરશે. સો માયોસિન ઇન્ટરેક્શન and bind to other component of troponin. ઇન્હિબિટ કરશે એફ એક્ટિનને.
માયોસિન ઇન્ટ્રેક્શન કરશે અને બાઇન્ડ ટુ અધર કમ્પોનેન્ટ, એને દૂર કરવાનું કામ પણ કરશે. અને ટીપીસી શું છે? તો કે ટીપીસી સી ફોર કેલ્શિયમ. તો ટીપીસી એ કેલ્શિયમ બાઇન્ડિંગ સાઇટ છે. તો આ તો આપણી પાસે થીક અને થીન માઇક્રોફિલામેન્ટ એ આપણે જોઈ લીધું. શીર્ષ અને પૂંછડી જોઈ લીધી. શીર્ષ અગ્રભાગે, મેરોમાયોસિન પાછળના ભાગે, એલએમએમ રાઈટ. શીર્ષ પાસે શું હશે? એટીપી જ ઉત્સેચક હશે, ત્યાં એટીપીના જોડાણ સ્થાન ધરાવશે રાઈટ. ઓલમોસ્ટ આપણે રચના બધી જોઈ લીધી છે. એટલે હવે આપણે ભણવાનું છે સરકતા તંતુકનો સિદ્ધાંત. શું ભણવાનું છે? સરકતા તંતુકનો સિદ્ધાંત, અથવા તો આપણે કહીએ સ્નાયુ સંકોચનની ક્રિયાવિધિ, અથવા શું કહીએ? સ્નાયુ સંકોચનની ક્રિયાવિધિ. અને આ ક્રિયાવિધિ આપણે જોશું નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ સો મચ.